હેલો મિત્રો, આજે આપણે યુનિટ 6 રીડ 1 જોઈશું અને આપણા સિલેબસનો આ છેલ્લો યુનિટ છે અને છેલ્લો રીડ 1 કહી શકીએ, બરોબર? કારણ કે આજે આપણે પાર્ટ 1 અહીંયા જોશું, સાથે છેલ્લો યુનિટ છે એને આપણે અહીંયા પૂર્ણ કરશું અને મારે દવાની જરૂર પડશે, પણ સાથે તમે આપણું જે કંઈ બાકી છે એ આપણે બાકી રાખશું નહીં. છેલ્લો યુનિટ છે, છેલ્લો યુનિટ તમે વ્યવસ્થિત શીખી લ્યો, કારણ કે આની અંદરથી ઘણા બધા પ્રશ્નો નીકળશે, શોર્ટ નોટ નીકળશે, એની હું ગેરંટી આપું છું. અને આપણા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી રીડ છે આ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, બરોબર? સ્ટ્રાઇક એટલે સામે પડવું, કોના સામે? વોરના, યુદ્ધના સામે. કોણ છે ફોટામાં? તો કે હેલન કેલર છે. સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ક્યાં? ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5th 1960. જાન્યુઆરી 1916 કાર્નેગી હોલ ક્યાં આવ્યો? તો કે ન્યુયોર્ક સિટીમાં આવેલો છે. ત્યાં હેલન કેલર, હેલન કેલર છે એને દેખાતું નથી, ધોરણ 10માં શીખી ગયા, બરાબર? દેખાતું નથી તો એ સ્પીચ આપી છે કે આમાં એણે એક એવી સ્પીચ આપી છે કે આપણે જે યુદ્ધ થાય તો છેલ્લે યુદ્ધ તો થાય છે, પણ છેલ્લે જે પરિસ્થિતિ ઊભી થાય છે યુદ્ધ થયા પછી, એ પરિસ્થિતિ કેવી છે, જો એ આપણે સ્વીકારી શકશું કે નહીં, એ આપણે અહીંયા આ યુનિટમાં હેલન કેલરની બેસ્ટ સ્પીચ આપેલી છે, એ આપણે જોવી પડશે, બરાબર? એટલે પહેલી પૂર્વધારણા હું બાંધું છું કે અહીંયા એક એવી સ્પીચ છે કે યુદ્ધની સામે આપણે એક એવી તૈયારી રાખીએ કે આપણે કાંઈ કરવાની જરૂર પડતી નથી. તો આપણે એ જોઈએ કે સૌથી પહેલાં રીડ 1ની અંદર આપણે શું કહે છે, તો ટુ બિગિન વિથ, શરૂઆતમાં શું કહે? I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. To begin, હું શરૂઆત કરું એ પહેલા, કોણ બોલે છે? હેલન કેલર બોલે. શું કે? હું શરૂઆત કરું એ પહેલા I have a word to say, મારે કાંઈક કહેવું છે, શબ્દો થોડા. કોના વિશે? માય ગુડ ફ્રેન્ડ્સ, મારા મિત્રો વિશે. તો એડિટર એટલે સંપાદકો, તંત્રીઓ, જે પ્રેસવાળા કહી શકીએ, એ બધા તૈયાર જ હોય ભાષણો લખવા માટે, એના વિશે. એન્ડ અધર્સ હુ આર મૂવ ટુ પીટી મી. પીટી એટલે શું થાય? કે આપણા ઉપર કોઈક છે ને દુઃખ, આપણે દયા આપણા ઉપર ખાય, કે જે કોઈ મારા ઉપર દયા ખાતે એને મારે કાંઈક થોડુંક કેવું છે. એ બધાને શું કે? સમ પીપલ આર ગ્રીવ્ડ because they imagine I am in the hands of unprincipled person who presumed me to adopt unpopular causes. ફરીવાર બોલું છું. સમ પીપલ આર ગ્રીવ્ડ, ગ્રીવ્ડ એટલે દુઃખ થવું, દુઃખી થવું. ગ્રીવ્ડ એટલે શું થાય? દુઃખી થવું અથવા નાખુશ થવું. શું કે? સમ પીપલ આર ગ્રીવ્ડ બીકોઝ, કારણ કે અમુક લોકો મારાથી દુઃખી થયા છે. શું? દે ઇમેજિન, તેઓ લોકોની એવી કલ્પના છે, એ લોકો એવી ઇમેજિન વિચારે છે. શું? આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન. અનપ્રિન્સિપલ પર્સન એટલે શું થાય? કે અમુક એવા લોકો છે કે જે સિદ્ધાંતમાં ચાલતા નથી, એના હાથમાં હું છું, કઠપૂતળી તરીકે. કોણ કહે છે? હેલન કેલર. કે અમુક એવા વિચારે છે કે હું જે બોલું છું એ મારી પાછળ જે અનપ્રિન્સિપલ લોકો છે એના કહેવાથી બોલું છું. એટલે નેતા, આપણે ખબર છે કે અમુક એવા જે નિવેદનો આવે છે તો ઘણી વખત એ નિવેદન એ ન દેતા, એની પાછળ કોઈ વ્યક્તિ હોય ને એ દેવરાવતો હોય. ઓલાને તો પૈસાથી જ મતલબ હોય છે, બરાબર? પછી જોઈએ અનપ્રિન્સિપલ પર્સન, આવા લોકોના હાથમાં હું છું એવું લાગે છે બધાને. હું પ્રિઝ્યુમ એટલે સમજવું, જો મેં લખ્યું છે સમજાવું અથવા સમજવું. પ્રિઝ્યુમ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર ક્લોઝ. એડોપ્ટ એટલે દત્તક. એ લોકોએ મને દત્તક જાણે લઈ લીધી હોય, એ લોકોને લાગે છે. એન્ડ મેક મી ધ માઉથ પીસ. માઉથ પીસ એટલે કઠપૂતળી. માઉથ પીસ એટલે શું થાય? કઠપૂતળી ઓફ ધેર પ્રોપગેન્ડા. એના પ્રોપગેન્ડાના કારણે હું જ્યારે કઠપૂતળી બની ગયું એવું લોકોને લાગે છે, તો મારે એ આજે કેવું છે. Now let it be understood once and for all that I do not want their pity. જોયું? Now let it be understood, હવે સમજી લેજો. એ કે શું? once, એકવાર. and for all that I do not want their pity, મારે એ કોઈની દયા જોતી નથી. કોણ કહે છે? હેલન કેલર કહે છે કે હું એ કોઈનું કીધેલું અહીંયા કહેવા આવી નથી, મારે કોઈની દયાની જરૂર પડતી નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. હું એ લોકોના કારણે મારું પોતાની જગ્યા બદલાવું નહીં. એ લોકો કે એમ હું ન કરું. કોણ કહે છે? હેલન કેલર કહે છે.
આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. મને ખબર છે હું શું અથવા કોના વિશે બોલી રહ્યો છું. મને બધી ખબર છે, મને બધી સમજ પડે છે કે હું શું બોલી રહ્યો છું અથવા શું બોલી રહી છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન. સોર્સ એટલે સ્ત્રોત. કોના? તો માહિતીના મારી પાસે એવા સ્ત્રોત છે. આર એઝ ગુડ એન્ડ રિયલેબલ એઝ એનીબડીઝ એલ્સ. રિયલેબલ એટલે વિશ્વાસુ. રિયલેબલ એટલે શું થશે? વિશ્વાસ. એનીબડી એલ્સ એટલે બીજા જે વિશ્વાસુ લોકો પાસેથી મને આવા માહિતીના સ્ત્રોત મળ્યા છે એ જે હું તમને જણાવી રહી છું. આઈ હેવ પેપર્સ. મારી પાસે પેપર્સ પણ છે. એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. જોયું શું કહે? આ દેખાતું નથી પણ શું કહે છે? આઈ હેવ પેપર્સ. મારી પાસે પેપર્સ પણ છે, મેગેઝિન્સ પણ છે. ફ્રોમ ક્યાંથી? ઇંગ્લેન્ડના છે, ફ્રાન્સના છે, જર્મનીના છે અને ઓસ્ટ્રેલિયાના છે, જે હું વાંચી શકું છું મારી રીતે. મને બધી ખબર છે કે વિશ્વમાં શું ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું નથી. મારે કોઈની દયા ખાવાની જરૂર પડતી નથી. અને હું શું બોલી રહ્યો છું, કોના વિશે બોલી રહ્યો છું, બધી મને ખબર જ છે. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ દેટ. જોયું? મેં એકે બધા એવા એડિટર નથી કે હું એના જેવી છું. શું કે હું જેવા એ એડિટરને મળી હતી, એ સંપાદકો, તંત્રીઓ, એ કેવી રીતે પોતાનો પ્રોપોગન્ડા ફેલાવે છે, હું એવી નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. જોયું? સેકન્ડ હેન્ડ એટલે શું થાય કે ક્વાઇટ એન અમુક એવા એડિટર છે. એડિટર શું કરી? ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ. એને માનો કે એક ઇંગ્લિશ જે અમેરિકન હોય તો એને ફ્રેન્ચમાં છાપવું હોય તો એ કોઈ ફ્રેન્ચ વ્યક્તિને સાથે રાખશે. એ એમ કહે છે કે મારે આ ઇંગ્લિશનું તમે ફ્રેન્ચમાં કરી દો તો એ ટ્રાન્સલેટ કરી દે. પછી જર્મની ઇંગ્લિશવાળાને જર્મની છાપી દે. એમ કે મને તમારી જર્મન લેંગ્વેજમાં છાપી દે તો છાપી દે. અમને ખબર છે કે મોદી સાહેબ છે, માનો કે ચાઇના જાય છે, બરાબર, તો ચાઇનામાં એવું કંઈ નથી કે ત્યાં બધા ઇંગ્લિશ જ બોલતા, ચાઇનીઝ એ બોલતા હોય. તો શું કરે છે મોદી સાહેબ? એક એવા ટ્રાન્સલેટ ને રાખે. મોદી સાહેબ જે બોલે એ જે ટ્રાન્સલેટ છે એ ચાઇનામાં બોલે એટલે ઓલાને સમજાય, અને ચાઇનાવાળા જે વ્યક્તિ છે ઇંગ્લિશમાં બોલે તો આપણે આને સમજાય, બરાબર? એવી રીતે તો એક સેકન્ડ હેન્ડ રાખવામાં આવે એ પ્રમાણે. પણ મારે કંઈ રાખવાની જરૂર પડતી નથી. કોણ કે? હેલેન કેલર. હેલેન કેલર જોયું કઈ પેપર વાંચે? ઇંગ્લેન્ડને વાંચે, ફ્રેન્ચ ભાષાના પણ વાંચે, જર્મનીને અને ઓસ્ટ્રેલિયાને વાંચે. એટલે એને દેખાતું નથી પણ આમ ટચ કરીને, બરાબર? એવી રીતે. નો આઈ વિલ નોટ ડિપ્રિસિએટ ધ એડિટ. ડિપ્રિસિએટ એટલે શું થાય ખબર? ઉતારી પાડવા, નીચા દેખાડવા. ડિપ્રિસિએટ એટલે શું થાય? ઉતારી પાડવા, નીચા દેખાડવા. શું કે? નો આઈ વિલ નોટ ડિપ્રિસિએટ ધ એડિટર. હું કંઈ એડિટરને કંઈ નીચા પાડવામાં નથી માગતી કે મને બધું આવડે છે, તમને કોઈ નથી આવડતું. દે આર એન ઓવરવર્ક. ઓવરવર્ક એટલે બહુ સખત કામદાર, બહુ વધારે પડતું કામ કરે. કોણ? એડિટર. મિસ અન્ડરસ્ટુન્ડ ક્લાસ. એ એક વર્ગ એવો છે, મિસ અન્ડરસ્ટુન્ડ એટલે સમજી ન શકાય એવો વર્ગ છે એ બધો. લેટ ધેમ રિમેમ્બર. યાદ રાખીએ આપણે એને. ધો that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. જોયું મિત્રો? બહુ બેસ્ટ છે કીધું એને. કોણે કીધું? હેલેન કેલરે. શું કીધું એને? લેટ ધેમ રિમેમ્બર. એને યાદ રાખવા જેવું છે. શું? ધો that if I cannot see the fire at the end of their cigarette. સિગરેટ એટલે સિગરેટ. એ કે એ લોકો જે સિગરેટ પીવે છે એને અહીંયા જે જગે છે, અહીંયા મારો કે સિગરેટ છે એને અહીંયા જગે છે એ હું નથી જોઈ શકતી, પણ એ લોકોને જો થ્રીડ એટલે દોરો, એ લોકોને એક નીડલ આપો સોય કે અંધારામાં પોરવી શકે, અંધારામાં પોરવી શકે. તો એ મારી જેમ જ છે, બધા અંધ જ છે, બરાબર? એ લોકોની એવી માનસિકતા એની કે કાઢ નાખો. ઓલ આઈ આસ્ક. હું બધું કહું છું. જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ. શું કહે છે? જો મિત્રો, ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. ફેર ફિલ્ડ આપણે કહી શકીએ કે આપણે એક લાગવગ વાળું જીવન, અત્યારે જે લાગવગ ભ્રષ્ટાચાર છે, શું કે ઇઝ અ ફેર ફિલ્ડ. આ એક લાગવગ વગરનું જીવન છે. એન્ડ નો ફેવર. અને કોઈ ઉપર હું કંઈ ફેવર નથી કરતી. ફેવર એટલે શું થાય છે? એહસાન કરવું. ફેવર, બરાબર? હું ફેવર કરતી નથી. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ preparedness and against the economic system under which we live. I have entered the fight against. હું આ યુદ્ધમાં પડી ચૂકી છું, મીન્સ કે અંદર પહોંચી ગઈ છે. શું? અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. પ્રિપેર્ડનેસ એટલે જે યુદ્ધની સામેની તૈયારી, એટલે યુદ્ધ વિરુદ્ધની તૈયારીમાં પડી છું. યુદ્ધ થતું હોય ને હું રોકવા માંગુ છું, એટલે વિરુદ્ધ દિશામાં પડી છું. એને અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ. ઇકોનોમિક એટલે આ જે આર્થિક સિસ્ટમ છે બધી, એમાં
અંડર વિચ વી લીવ, જે આપણે અંદર જીવી રહ્યા છીએ. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. જોયું, ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ બી ફિનિશ, કદાચ આમાં લડવું પડે અને કદાચ નોય લડવું પડે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, છેલ્લી ઈચ્છા સુધી છેલ્લે સુધી ટકી રહેવું પડે. આઈ આસ્ક નો ક્વાર્ટર, છેલ્લે શ્વાસ સુધી ટકી રહેવું પડે. આનો અર્થ એ થશે. ઓલ ધ મશીનરી, શું કહે? ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ, મશીનરી તંત્ર, આ બધું તંત્ર છે એ એક સિસ્ટમ છે, એક બનાવેલું સિસ્ટમ છે. હેઝ બીન સેટ ઇન મોશન, મોશન એ ગતિમાન થઈ ગયું છે. એટલે તંત્ર એમ કહી શકું કે એક સત્તા પક્ષ હોય છે, સત્તા પક્ષ, બરાબર, એ જે કે એમ જ થાય. એટલે એ તંત્ર એને ગોઠવી નાખ્યું છે. એટલે આવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ ગઈ છે. કોણ કહેવા માંગે છે? હેલન કેલર. અબોવ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ, શું કહે? ધ વોઇસ ઓફ ઓથોરિટી. આગળ જોઈ, અબોવ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ. ડીન એટલે છે ને એની કમ્પ્લેન કહી શકાય આપણે, ડીન, બરાબર. એની મોટી મોટી કમ્પ્લેન છે કોની? તો કે વર્કરની, મજૂરોની. શું કે? અબોવ ધ કમ્પ્લેન, આજે એની કમ્પ્લેન, એની જે કમ્પ્લેન કરે છે કોણ? વર્કરો. એને કામ નથી મળતું, એને પૈસા નથી મળતા. પછી ડીન ઓફ ધ પ્રોટેસ્ટ, પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો, આંદોલન કરવું. પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. જોયું, જે મેન ઓથોરિટી છે એ આ લોકોના અવાજ છે સાંભળતી જ નથી. કોની? આ વર્કરોની, મજૂરોની. કોણ કહે છે? હેલન કેલર કહે છે. શું કે હવે જે મેન ઓથોરિટી છે, જે માનો કે મજૂર હોય છે, બરાબર છે, એ કંપનીના યુદ્ધના સમયે એના જે માસ્ટર, એના જે માલિક હોય છે કંપનીના, અને એના મજૂર એને શું કહે છે? જોજો. હવે આ ભાષણ છે ને એ કોનું છે? તો કે આપણે જે મજૂરો છે, અહીંયા એટલું ભાષણ, અહીંયા ભાષણ છે એ હેલન કેલરનું થોડુંક પૂરું થાય છે. હવે એ કહે છે કે એ મજૂરોને શું કહે છે એના માલિકો? શું કહે? આપણે જોઈ, ફ્રેન્ડ, એને ચડાવે, આમ કહી શકીએ આપણે, પ્રોવોક કરે એને. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. જે ઓલા કંપનીના માલિક છે એ આ લોકો એના મજૂરોને શું કહે છે? મિત્રો, ઇટ સેઝ ફેલો વર્કમેન, મારા ફેલો વર્કમેન, મારી સાથે જોડેલા મજૂરો, કામદારો, પેટ્રિયોટ્સ. પેટ્રિયોટ્સ એટલે શું થાય? સ્વતંત્ર સેનાનીઓ કહી શકે પેટ્રિયોટ્સ. યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારો દેશ છે ડેન્જરમાં પડ્યો છે, મુશ્કેલીમાં પડ્યો છે. કોણ કહે છે? જે ઓલા માલિક છે એ કહે છે વર્કરોને. આગળ શું કહે છે? ધેર આર ફોઝ, ફોઝ એટલે થશે દુશ્મન, એનિમી. આનું સમાનાર્થી શું થશે? એનિમી. શું કે આનું સમાનાર્થી યાદ રાખજો, એનિમી. ફોઝ એટલે ધેર આર ફોઝ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ, આપણી આજુબાજુમાં બધા દુશ્મનો ઘેરાઈ ગયા છે, આવી ગયા છે. ઓલા માલિક કહે છે મજૂરોને. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ, ત્યાં માત્ર આપણી સિવાય બીજું કોઈ નથી, આપણું જ છે. મીન્સ કે આપણે જ એટલા જ છીએ અહીંયા. એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. એનિમીઝ એક્સેપ્ટ, એક્સેપ્ટ એટલે ત્યાં આપણે એના વગરનું. એક્સેપ્ટ એટલે શું કહે છે? કે ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ, ત્યાં માત્ર આપણે જે છે ને આપણા એનિમી, આપણા દુશ્મનો છે, બીજું કોઈ નહીં હોય. તો કઈ બાજુ? કોની વચ્ચે? તો કે પેસિફિક ઓશન, પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરની વચ્ચે આપણે જે છે. તો એટલાક જ જઈએ, આજુબાજુમાં આપણે દુશ્મનો છે. એટલે ટૂંકમાં દુશ્મન અહીંથી આવે છે ને અહીંથી આવે છે. વચ્ચે કોણ છે? તો કે ઓલા જે મજૂરો છે એ છે. કોણ કહે છે? તો કે મજૂરોનો જે માલિક છે એ એને કહે છે, એને આગળ વધારે છે. કોને? મજૂરોને, યુદ્ધ માટે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. જોયું બેલ્જિયમમાં શું થયું? એ કે આ માલિક છે બધા મજૂરોને શું કહે? જોયું બેલ્જિયમમાં શું થયું? એ કે એવું આપણી સાથે થશે. મજૂરોને કહે છે કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા, કદાચ જો સર્બિયામાં થયું એવું આપણી સાથે, સર્બિયાના ભાગ, ફેટ એટલે શું? તો ભાગ્ય થાય, નસીબ થાય. બરાબર. શું કે કદાચ નસીબમાં જો સર્બિયામાં જેવું છું, સર્બિયા અને બેલ્જિયમ, એવું આપણી સાથે ન થાય. કોણ કે? જે મજૂરો છે એના માલિક કહે છે. એટલે ટૂંકમાં એમ કહી શકે કે એ આગળ વધારે છે. કોને? મજૂરોને આગળ કરી દે છે આ લોકો. અને મજૂરો છે કાંઈ પણ જોયા વગર શું કરે છે? કપાઈ જાય છે. આજુબાજુ જોતા માત્ર દેશ માટે મરી જવું એમ જ હોય છે. એટલે બધો રોટલો કોણ ખાય છે? તો કે એના માલિક ખાય છે. એટલે ટૂંકમાં આવી રીતે એના બ્રેન વોશ કરે છે, એને ચડાવે છે આગળ. વિલ યુ મરમર, મરમર એટલે ધીમે ધીમે ગણગણ અથવા વાતચીત કરવી. શું કે વિલ યુ મરમર અબાઉટ લો વેક્સ, લો વેક્સ એટલે વેતન પૂરું પાડવું, લો વેક્સ એટલે વેતન, પગાર. શું કે વિલ યુ મરમર અબાઉટ
લો વેજ તમે શું પગાર વિશે વાતચીત કરતા હશો? વેન યોર કન્ટ્રી યોર લિબર્ટીઝ એટલે સ્વતંત્રતા. તમારો દેશ તમારી સ્વતંત્રતા મુશ્કેલીમાં ફસાણી છે તો તમે શું વેતનનો જ પગારની જ વાત કરશો એકલી, કે તમે લડવા જશો? જોઈ મિત્રો, આવી રીતે છે ને, આવી રીતે આતંકવાદીને છે ને, આતંકવાદી હોય છે ને, આપણે ખબર છે કે બહારથી જે આતંકવાદી આવે છે બીજા દેશોમાંથી, એ આવી રીતે એનો બ્રેઇન વોશ કરી નાખે છે. એટલે એમ કહે છે કે જો આપણા તો બધું આ છે તો આપણે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, એમ કરીને ચડાવીને આગળ મોકલી દે. એટલે ઓલા બધા છે અમુક પૈસા માટે અને અમુક પરિવાર માટેના પૈસા માટે એ છે પોતાનું જીવ છે દાન કરી દે છે. એટલે આવી રીતે ચડાવવામાં આવે છે. એટલે આ ભાષણ છે હેલન કેલર નથી, આ ભાષણ હેલન કેલર કહે છે કે આવું કહે છે કોણ? ઓલા મજૂરોને, એના માલિકો કહે છે. What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up? ફરી વાર કહું છું, મિઝરીઝ એટલે દુઃખ. મિઝરી એટલે શું થશે? દુઃખ થશે. શું કે વોટ આર ધ મિઝરીઝ, શું દુઃખો યુ એન્ડર એટલે શું થશે? કે સહન કરવું. આપણે તમારી પાસે એવા દુઃખો આવશે કે તમે સહન નહીં કરી શકો. કમ્પેર્ડ એના જેવા, ના દેખાવ જેવો. ટુ ધ હ્યુમિલિટેશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન. હ્યુમિલિટેશન એટલે જર્મન એક સેના પોતાના ઓલા લઈને આવશે. મને કે જર્મન જે સૈનિકો, જર્મન આર્મી છે ને એ એટલી બધી ક્રૂર હતી મિત્રો કે આપણને એમ થાય કે આની કરતાં મરી જવાનું. એ બધા એવી રીતે એને પનિશ કરતા જર્મન આર્મી. એટલે એમ કહે છે કે જર્મન આર્મી આવે તો તમને ખબર છે ને કેવું થશે, તમે સહન નહીં કરી શકો એ દુઃખને. એવું એ દુઃખ આપશે. કોણ કહે છે? એના માલિકો કહે છે, મજૂરોને કહે છે કે જર્મન આર્મી આવશે અને આપણને આમ કરશે. ક્યાંથી આવશે? સેલ અપ. સેલ એટલે દરિયામાંથી આવશે. ક્યાંથી? અબ ધ ઈસ્ટ રિવર. ઈસ્ટ રિવર એટલે પૂર્વની નદી નહીં. એટલે ન્યુયોર્કની અંદર એક નદી આવી છે, એનું નામ જ શું છે? ઈસ્ટ રિવર. કે ઈસ્ટ રિવરમાંથી જર્મન સેના આવશે અને આપણને એવા દુઃખ આપશે કે આપણે સહન નહીં કરી શકીએ. એન્ડ્યોર એટલે સહન કરો, મિઝરી એટલે દુઃખો, કમ્પેર એટલે ના જેવા દુઃખો, હ્યુમિલિટેશન ઓફ હેવિંગ. આપણી જે હ્યુમિલિટેશન માનવતા છે એને આપણે કંપાવી મૂકશે એવા દુઃખો આપશે. કોણ? તો કે જર્મન આર્મી. મિત્રો, જર્મન આર્મી એવી હતી કે કોઈ પણ એનો દુશ્મન હોય છે ને, દુશ્મન એને તડપાવીને મારે, એને ડાયરેક્ટ ગોળી શૂટ ન કરતી, એને તડપાવીને એવો મારે છે કે એને અહેસાસ થાય છે કે જે મેં કર્યું છે એ બહુ ખરાબ કર્યું છે આ જર્મન આર્મી સાથે. એટલે જર્મન આર્મી છે એવા દુઃખ આપશે જે આપણને સહન થશે નહીં. ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ. ગ્રમ્બલિંગ એટલે વાતચીત. ક્વાઇટ એટલે વાતચીત છોડી જોઈએ. કે ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. વાતચીત છોડી જોઈએ. કે ગેટ બિઝી થઈ જાઓ. શેમાં? પ્રિપેર ટુ ડિફેન્ડ એટલે રક્ષણ કરો. યોર ફાયર સાઇડ એટલે તમારી ફાયર સાઇડ એટલે શું થાય? કે આપણું રહેઠાણ, આપણી સાઈડનું, એને બચાવો. એન્ડ યોર ફ્લેગ અને તમારા ઝંડાને, ધ્વજને બચાવો. તૈયાર થઈ જાઓ. કે ગેટ એન આર્મી તૈયાર કરો. ગેટ અ નેવી નૌકાદળ તૈયાર કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ શું છે? બાહ્ય હુમલાખોરો કહી શકે. ઇન્વેડર્સ એટલે બહારથી આક્રમણ કરવું. બરાબર? એ કે બહારથી જે આપણે દુશ્મનો આવે છે એની માટે લડવા માટે તૈયાર થઈ જાય. શું તૈયાર કરો? આર્મી તૈયાર કરો, નૌકાદળ તૈયાર કરો. રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ. આ લોકોને બાહ્ય આક્રમણને મળવા માટે તૈયાર થઈ જાય. લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર. લોયલ હાર્ટેડ કે તમારું સારું હૃદય. લોયલ હાર્ટેડ છે કે સારા હૃદયવાળો માણસ. તમે એવા બની જાઓ ને તરત તૈયાર થઈ જાઓ લડવા માટે. કોણ કહે છે? તો કે આજે એને મજૂર છે, એના માલિક છે, એ બધાને ચડાવે છે, આગળ વધારે છે કે તમે બી રેડી થઈ જાવ. હવે અહીંથી હેલન કેલરનું ભાષણ શરૂ થાય છે. ફરી વખત અહીંયા મજૂરોનું ભાષણ, મજૂરોના માલિક છે એનું ભાષણ પૂરું થાય છે ને અહીંયા હેલન કેલરનું શરૂ થાય છે. શું કહે છે જોઈએ આપણે. શું કહે? વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ એટલે થશે ઝાડ. ટ્રેપ એટલે શું થશે? ઝાડ. શું કહે હેલન કેલર? વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. શું આ મજૂરો છે એ ઝાડમાં ફસાઈ જશે? યુદ્ધ લડવા માટેની ઝાડમાં. કોણ કહે છે? હેલન કેલર કહે છે. વિલ દે બી ફૂલ્ડ અગેન. શું ફરી વખત મૂર્ખ બનશે એ લોકો? હેલન કેલર કે આઈ એમ અફ્રેડ. સો જો એ બનશે તો મને ડર લાગે છે. અફ્રેડ એટલે ડરું. જોઈએ ઝાડમાં ફસાઈ જશે તો મને ખૂબ જ ડર લાગે છે.
The people have always been amenable to oratory of this sort. The people have always been amenable. Amenable એટલે લલચાઈ જવું. નાના માણસ હોય હંમેશા લલચાઈ જાય. શું કે the people always have been amenable to oratory of this sort. Oratory એટલે અરે oratory એટલે ભાષણ ખૂબ જ આપવું થાય. બગ કર્યા કરો. આવું બધા ભાષણમાં છે એ આ બધા મજૂરો છે લલચાઈ જશે. This sort. આવા એક તીવ્ર ભાષણમાં બરાબર. The workers know they have no enemies except their master. જોઈ મેં કીધું એમ the workers know મજૂરો જાણે જ છે કે એના દુશ્મનો કોઈ નથી સિવાય કે એના માસ્ટર એના માલિકો. એક્સેપ્ટ એટલે સિવાય કે શું કે આ જે વર્કરો છે એ બધું જાણે છે કે એના દુશ્મનો બીજા કોઈ નથી સિવાય કે એના માસ્ટર એના માલિક જ છે. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. જોયું મિત્રો કે એ લોકોને ખબર છે કોને મજૂરને શું કહે કે એ સિટીઝનશીપ નાગરિકતાના પેપરો આર નો વોરંટ એમાં વોરંટી નથી એકે નાગરિકતામાં જઈ શકે એની કોની સેફટી રક્ષણની કોની તો કે ધેર વાઇફ એટલે પત્ની હોય અને ચિલ્ડ્રન એના બાળકોની અને પત્નીની નાગરિકતા છીનવાઈ શકે છે જો આવું કરશે નહીં તો. They know તેઓ જાણે છે that honest sweat એટલે ખૂબ જ સ્વીટ એટલે પરસેવો એક સખત મહેનતવાળો પરસેવો કામ કરેલું. persistent toil એટલે ખૂબ જ મહેનત કરવી અથવા ખૂબ જ હાર્ડવર્ક કરવું. persistent toilનો એક સમાજ થશે હાર્ડવર્ક બરાબર. શું કે એ બધા સખત મહેનત કરીને પરસેવો પાડે એની યર્સ ઓફ સ્ટ્રગલ ઘણા વર્ષો સુધી સ્ટ્રગલ કરે સંઘર્ષ કરે. શું લેવા બ્રિંગ ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર ઇટ. માત્ર આ માટે શું માત્ર ફાઇટિંગ માટે લડવા માટે એટલી બધી મહેનત કરી હતી લોકોએ. એટલી બધી મહેનત કરીને છેલ્લે તમે યુદ્ધમાં એને ઉતારી ગયો તો આવી મહેનત કરી હતી એને છતાં પણ એટ deep down in their foolish hearts they believe they a country oh blind vanity of slaves. ફરી વખત કહું છું મિત્રો બહુ બેસ્ટ છે. એટ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ આ લોકોની વાતમાં બહુ મૂર્ખાની વાતમાં બહુ ઉતરવું નહીં કે ફુલિશ હાર્ટ એ લોકોના હૃદય કેવા છે મૂર્ખતા ભર્યા છે. દે બિલીવ દે અ કન્ટ્રી એ લોકો માને છે કે અમે છે એ દેશ આ માસ્ટર એમ કે છે એના માલિકો એટલે એની વાતમાં ન માનવું. શું કે ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ આવી અંધશ્રદ્ધામાં આવો આંધળો વિશ્વાસ નહીં મૂકી દેવાનો કોઈ માથે. વેનિટી ઓફ સ્લેવ્સ બ્લાઇન્ડ વેનિટી એટલે આંધળો વિશ્વાસ અંધશ્રદ્ધા કહી શકીએ આપણે. આવો આંધળો વિશ્વાસ એમ નહીં મૂકી દેવાનો પહેલાં વિચારવાનું શું થઈ રહ્યું છે તે બરાબર. મિત્રો આજે આપણે પાર્ટ 1 અહીં સુધી રાખીએ છીએ. પાર્ટ 2 નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂરું કરશું અને સાથે એવું લાગે તો આપણે અહીંયા યુનિટ પણ પૂરો કરશું એટલે આપણે ટેક્સ્ટ બુકનો યુનિટ છે અહીંયા સંપૂર્ણ ટેક્સ્ટ બુક પૂર્ણ થશે સિલેબસની સાથે. આપણે એવો પણ આગળ જોઈશું કે ગ્રામરના ટોપિક જે મેન ગ્રામર છે એ આપણે પણ જોઈ લેશું. ત્યાં સુધી આપણે અહીં સુધી રાખીએ. જય હિન્દ જય ભારત.